મિત્રો કેમ છો બધા? મજામાં છો? મેં પણ મજામાં છીએ. તો આજે આપણે શું લાવ્યા છીએ? શક્કરિયા અને સાબુદાણાની ચક્કરી. આખું વરસ સ્ટોર કરી શકાય તેવી અને એકદમ ઇઝી, તમે એકલા પણ કરી શકો. તો શું કરવાનું છે મિત્ર? આપણે એક વાટકી સાબુદાણા લીધા છે અને એકદમ પીસી નાખવાના, નથી પલાળવાના, નથી બાફવાના કે નથી સીટી મારવાની. ઓકે, આને આપણે મસ્ત રીતે મિક્સરની અંદર વાટી લઈશું આ એક ગ્લાસ રીતે. અને આ શક્કરિયા છે એને આપણે છાલ ઉતારી લેવાની છે. આ રીતે જો એકદમ સરસ વ્હાઈટ થઈ જાય. છાલ રાખવાની નથી મિત્ર, એનો કલર સારો આવે નહીં. ઘણા રાખે ના રાખે, ના રાખો તો વધારે સારું, જેથી કરીને આપણે એનો લુક સરસ આવે છે ચક્કરીનું. હવે આને શું કરવાનું? આપણે મસ્ત રીતે છીણી લઈશું. પછી આને અંદર આપણે મિક્સ કરી લેવાનું આ રીતે એકદમ. આનું છીણ જેટલી છીણી તમારી પાતળી હોય, ઝીણી, એટલી જ વધારે સારું. આવું છીણ કરી લેવાનું મિત્ર. જો એકદમ આવું. તરત પાણીમાં નાખી દેવાનું, નહીંતર બ્લેક થઈ જાય. ઓકે, તો ચાલો ફટાફટ આપણે છીણી લઈએ અને સાબુદાણા આપણે મિક્સરની અંદર ક્રશ કરી લઈએ. ઓકે મિત્રો, આપણે સાબુદાણા મસ્ત રીતે એકદમ ઝીણા મિક્સરમાં પીસાઈ ગયા છે. તો આપણે એક વાટકી લીધું હતું ને સાબુદાણા, તો હવે પાણી ખાસ માપ જોવાનો છે. આપણે આ 3.5 વાટકી આપણે નાખવાનું છે પાણી. કેમ કે જૂના સાબુદાણા છે, જૂના છે કે નવા એ કેમ ખબર પડે? આપણે ભરી રાખ્યા હોય ને વરસના, ગઈ સાલના હોય, એ જૂના થાય. એટલે આપણે 3.5 વાટકી નાખવાનું છે પાણી. એક વાટકી સાબુદાણા હોય ને તો 3.5 વાટકી તમારે પાણી પડે છે, બરાબર. પછી ગમે તે માપ તમારો હોય, તપેલી ગમે તે જે કરો. એક ભાગ સાબુદાણાનો તો 3 ભાગ પાણીના. એ બહુ જરૂરી છે મિત્ર. અને તમારે કુકર સીટી હાથે કશું જ કરવાની જરૂર નહીં. અને આ નીચે તળિયે ના ચોટે એની માટે એક જ ચમચી ઓઇલ નાખવાનું છે આની અંદર, જેથી કરીને આપણે તળિયે ચોટી ના જાય, બરાબર. અને ફટાફટ બની જાય છે. અને તમારે કંઈ બધા બહુ ભેગા કરવાની પણ જરૂર નથી. અને આપણે પાણી ગરમ થાય ને પછી જ લોટ નાખવાનો, નહીંતર ગાંઠા ગાંઠા થઈ જશે. તો આપણે સ્વાદ અનુસાર લઈશું આપણે સિંધવ નમક, બરાબર. અને વરસ આખું સ્ટોર થાય છે મિત્ર. પછી આપણે લાગશું થોડા મરિયા. આમચૂર પાવડર તો બહુ જ સારો, એટલે બહુ મજા આવે ખાવાની. પછી આપણે સૂકું મરચું નાખીશું લાલ. પછી આપણે આવતું જાતું નાખીશું જીરું. બહુ જીરું નહીં નાખવાનું મિત્ર, બ્લેક આ થઈ જશે, બરાબર. એટલે એ રીતના આપણે કરવાનું. અને પાણીને આપણે થોડું ગરમ થવા દઈએ, પછી આપણે લોટ નાખીએ, એ પણ હું તમને બતાવીશ. ઓકે. અને આપણે મિત્ર જો શક્કરિયું છે ને એકદમ 3 થી 4 પાણીએ ધોઈ અને કમ્પ્લીટ કર્યું. પછી હવે આને શું કરવાનું છે? આને ધોઈ લીધું ને હવે આને કમ્પ્લીટ આનું પાણી આમ દબાવીને કાઢી નાખજો, બરાબર. અને પછી આની અંદર પાણીની અંદર નાખવાનું છે. એક જ શક્કરિયું નાનું હોય ને એવું નાખવાનું, બહુ મોટું નાખશો નહીં. તો પછી તમારે ફૂલશે નહીં અને લાગશે નહીં કે સાબુદાણાની છે. પછી તમને એવું જ થશે કે આ ખાલી શક્કરિયા જ છે. હવે આ સરસ ગરમ થઈ જાય ને પછી આપણે નાખીએ, એટલે શું છે કે આ શક્કરિયા તો એકદમ મસ્ત ગળી જશે અંદર ને ફૂલીને બહુ ફાઇન બને છે. આખું વર્ષ સ્ટોર કરી દો તો તમારે ફરાળમાં ચાલે, નાસ્તામાં બધામાં ચાલે. તો ચલો આને આપણે ગરમ થવા દઈએ. ઓકે, મસ્ત રીતે છીણ ને બધું થઈ ગયું, 1 ગ્લાસ નરમ. અને આપણે બધું પાણી પણ સરસ ગરમ થઈ ગયું. ગેસ ધીમો કરી અને આપણે આ થોડું થોડું નાખતું રહેવાનું છે સાબુદાણા. એકદમ નહીં નાખવાનો, નહીં તો ગાંઠો પડી જાય. અને પછી આને છે ને થોડું થીજવા દેવાનું, એટલે એકદમ સરસ મસ્ત થઈ જાય. હવે આને 2 થી 3 મિનિટ આમ જ રહેવા દઈશું, બરાબર મિત્ર. એટલે એકદમ હાઈ ક્લાસ રીતે થીજી જશે. ધીમે ધીમે આને આવી રીતે ભાંગવાનું છે, જો આ રીતે. એટલે સુપર થઈ જશે. ગેસ ધીમા કરી દેવાનો મિત્રો, નહીંતર પછી છે ને તમે હલાવવામાં થોડા લેટ પડશો ને તો તરત જ તમારે ગાંઠ વળી જશે. અને સાબુદાણાની ગાંઠ વળશે તો કમ્પ્લીટ થશે નહીં. જો આ રીતે
ફટાફટ હલાવી નાખવાનું જો આમ બરાબર. આ તો મસ્ત આખું હલાવી નાખશું આપણે. ચાલો સુપર રીતે. અને પછી આપણે થોડું થીજવા દેશું. મિત્રો આપણે મસ્ત રીતે આની અંદર ભરી લીધું છે આપણે બધું સરસ. અને આવી રીતે એક બીજી ચકરી ઉપર ઢાંકી દેવાની, જેથી કરીને એનું જે આપણે માવો અંદર ભર્યો ને એ ઉપર ન આવે. બધો સરસ થઈ જાય. પછી તમારે સંચો હોય, આપણે આ બધી પાડી છે ને આ રીતની ડિઝાઇન, તમને જે ડિઝાઇન ફાવે કરો. સ્ટાર ચકરી નાખી છે આપણે. આ રીતે જો આપણે બધી જ પાડતી રહેવાની છે. તમે ઘરે પાડો, અંદર પંખામાં નાખો ને તો બી ચાલે, તડકામાં નાખો તો બી ચાલે. એટલે આ રીતે આપણે બધી જ મિત્રો સરસ પાડી અને સ્ટોર કરી લેવાની છે. બહુ ઈઝી છે, તમે એકલા પણ પાડી શકો. ચાલો આપણે બધી પાડી લઈએ ફટાફટ. ઓકે મિત્રો, આપણે શક્કરિયા અને બટેકાની ચકરી થઈ ગઈ છે તૈયાર. આ ગોળ પણ પડાય, લાંબી પણ પડાય. અને હવે આપણે આને ટુકડા કરી નાખવાના. ટુકડા કરી નાખશું ને એટલે મસ્ત રીતે થઈ જશે જો. અને હવે આપણે આને તળી લેવાની. તો ચાલો તળીએ જોઈએ કેવી થઈ. એક જ દિવસની અંદર આપણે આ સુકાઈ જઈશ. બરાબર. મસ્ત આપણે તેલ પણ આવી ગયું છે. હવે આપણે અંદર તળી નાખશું. ગેસ મોટો કરી દેવાનો એટલે ફટાફટ તળાઈ જાય. જો આપણે કશું જ ખારો નથી નાખ્યો કે નહીં નો નાખ્યો તો પણ આપણે શક્કરિયાને સાબુદાણાની મસ્ત ચકરી થઈ ગઈ છે તૈયાર મિત્રો. બટેકાની વેફરની જેમ આને આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ છીએ. બરાબર. આ બગડતી નથી. તો જ્યારે આપણે ઉપવાસ કે હોય ને એની અંદર સરસ લાગે શક્કરિયા અને સાબુદાણા. તો ચાલો આપણે બધી આ રીતે તળી લઈએ મિત્રો. મિત્રો આપણે શક્કરિયાને સાબુદાણાની ચકરી થઈ ગઈ છે રેડી. તરીને ખારો એનો કાંઈ જ નથી નાખ્યું તો પણ કેટલી મસ્ત ફૂલી છે. એકદમ મસ્ત જો થઈ ગઈ ને પોચી આવી એકદમ મસ્ત. મોઢા મૂકો ને તો પાણી થઈ જાય. તો આખું વર્ષ સ્ટોર કરીને ભરી શકાય મિત્રો. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કેવી લાગી તમને? ઓકે. સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.